પહેલાં તો સવાર થઈ એટલે અમે લોકો નાસ્તો કરવા માટે બેસી ગયા. ખમણ અને પાત્રા ઘરે બનાવેલા હતા અને ખમણ તૈયાર લાવીને વઘાર કરી નાખ્યો. પછી નાસ્તો કરીને અમે લોકો બધા તૈયાર થઈ ગયા ને ખાવાનું ડિક્કીમાં મૂકી દીધું, કારણ કે અમે જ્યાં ફરવા જઈએ છીએ ત્યાં જઈને ખાવાનું છે અમારે. પછી અમે લોકો બધા રેડી થઈને નીકળી ગયા છે ગૌમુખ જોવા માટે. અને ગૌમુખ જતાં અમને આ ડુંગર દેખાય, તો કમેન્ટ કરો આ કયો ડુંગર છે. પછી અમે લોકો ગૌમુખ પહોંચી ગયા ને ત્યાં આજે રજા હોવાથી એટલી બધી ભીડ હતી કે પૂછવાની વાત નહીં. પછી ત્યાં તો સૌથી પહેલાં જઈને શંકર ભગવાનના દર્શન કર્યા ને જ્યાં જ્યાં જાતે શિવલિંગ નીકળેલા ને ત્યાં આટલા જ શિવલિંગ નાના. પછી અમે લોકો દર્શન કરીને ગૌમુખ તરફ ગયા, જ્યાં ગૌમુખમાંથી પાણી નીકળે છે. પછી ગૌમુખના દર્શન કરી લીધા. પછી ધોધ પાસે ગયા અને ધોધ પાસે એટલી બધી પબ્લિક હતી ને લીલો એટલી બધી હતી કે નાના પોયરા પડી જાય એની સંભાવના પણ ને. અહીંયા તો એક જણનું પોયરું પડી ગયેલું હતું. પછી અમે લોકો સારી જગ્યા જોઈને અહીંયા ખાવા માટે બેસી ગયા ને લીલોતરીના કારણે વાતાવરણ એકદમ મસ્ત હતું. પછી જમવા બેસી ગયા. પહેલાં તો અમે લોકો ખીચડી અને શાક લઈ આવેલા હતા જમવા માટે. પછી જમીને અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા, કારણ કે જતાં જતાં મોડું થઈ ગયેલું હતું એટલે. પછી મેં ડાયરેક્ટ